આ સમયે પવિત્ર શાસ્ત્ર ઉઘાડીશું અને યોહાનની સુવાર્તા તેનો 17મો અધ્યાય, નવા કરારમાં યોહાનની સુવાર્તા તેનો 17મો અધ્યાય અને 20મી કલમથી 26મી કલમ સુધી પ્રભુના વચનો આપણે વાંચવાના છે. નવા કરારમાં પાન નંબર 109 પ્રભુનું વચન આ પ્રમાણે જણાવે છે. યોહાનની સુવાર્તા 17મો અધ્યાય 20મી કલમથી 26મી કલમ સુધી. વળી હું એકલા તેઓને સારું નહીં, પણ તેઓના વચન દ્વારા જેઓ મારા પર વિશ્વાસ કરે છે તેઓને સારું પણ વિનંતી કરું છું કે તેઓ બધા એક થાય. હે બાપ, જેમ તું મારામાં અને હું તારામાં, તેમ તેઓ પણ આપણામાં થાય કે તે મને મોકલ્યો છે એવો જગત વિશ્વાસ કરે. જેવા આપણે એક છીએ તેવા તેઓ પણ એક થાય, એ માટે જે મહિમા તે મને આપ્યો છે તે મેં તેઓને આપ્યો છે, એટલે હું તેઓમાં અને તું મારામાં થાય, જેથી તેઓ સંપૂર્ણ થઈને એક થાય અને જગત જાણે કે તે મને મોકલ્યો છે, અને જેમ તે મારા પર પ્રેમ રાખ્યો છે તેમ તેઓના પર પણ પ્રેમ રાખ્યો છે. હે બાપ, હું એમ ચાહું છું કે જ્યાં હું છું ત્યાં જેઓને તે મને આપ્યા છે તેઓ પણ મારી પાસે રહે, કે મારો જે મહિમા તે મને આપ્યો છે તે તેઓ જુએ, કેમ કે જગતનો પાયો નાખ્યા અગાઉ તે મારા પર પ્રેમ રાખ્યો હતો. હે ન્યાયી બાપ, જગતે તો તને ઓળખ્યો નથી, પણ મેં તને ઓળખ્યો છે અને તે મને મોકલ્યો છે એમ તેઓએ જાણ્યું છે, અને મેં તેઓને સારું નામ જણાવ્યું છે અને જણાવીશ, જેથી જે પ્રેમથી તે મારા પર પ્રેમ રાખ્યો છે તે તેઓમાં રહે અને હું તેઓમાં રહું. આ પ્રભુનું વચન છે. આ સમયના માટે 2025ના નવા વર્ષમાં પ્રથમ દિવસે બેવલા અલાયન્સ મરડીની સાથે દરેક વાલાઓની સાથે આ સુંદર દિવસ જોવાને અને આ સુંદર સમય ભક્તિ સભામાં પ્રભુએ મને આપ્યો છે. એના માટે પ્રભુનો, ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું. માન, મહિમા, ગૌરવ જીવતા પ્રભુને આપું છું અને આપ સર્વને આજે નવા વર્ષની પ્રેમી સલામ પાઠવું છું. મારા તરફથી, મારા કુટુંબ પરિવાર તરફથી અને પાસ્ટોરેટ કમિટી વતી આપ સર્વને નવા વર્ષની પ્રેમી સલામ પાઠવતા બહુ જ આનંદની લાગણી અનુભવી રહ્યો છું કે 2025નું વર્ષ આપણે જોઈ શક્યા છે. આ ઘણી બધી એવી બાબતો ગત વર્ષમાં સાંભળવામાં આવી હશે. યુદ્ધની પરિસ્થિતિ પણ તમે એનાથી વાકેફ છો. જો તમે સમાચારમાં કે મીડિયામાં જુઓ તો જે એટમ બોમ્બનો ખતરો આખી પૃથ્વી પર તોડાઈ રહ્યો છે, આ પ્રભુએ એમાંથી આપણને બચાવ્યા. યેન કેન પ્રકારે કોઈ એસ્ટેરોઇડ પૃથ્વી સાથે અથડાયો નથી ને આપણે બચી ગયા, કેમ કે ગત વર્ષમાં એવી પણ સંભાવના હતી અને આપણે જીવતા છીએ. કોઈ એવો વોલ્કેનો મોટો ફાટ્યો નથી, જ્વાળામુખી વિસ્ફોટ થયો નથી અને એમાંથી પણ આપણે સહી સલામત બચી ગયા છે. અને ખરેખર પ્રભુની શાંતિનો અનુભવ આપણે કરી રહ્યા છો, માટે પ્રભુનો આભાર જ માનીએ. હા, ઘણા એવા છે કે જે આજનો દિવસ જોઈ શક્યા નથી, 2025નું નવું વર્ષ જોઈ શક્યા નથી. કદાચ એમણે એમના જીવનમાં વિચાર્યું હશે કે 2025ના નવા વર્ષમાં આમ કરીશું, તેમ કરીશું, ઘણી બધી બાબતો, પરંતુ એ લોકો આપણી મધ્યે નથી. પરંતુ પ્રભુ આપણી સાથે છે, પ્રભુ આપણી મધ્યે છે. અને જેમ મેં કહ્યું એ પ્રમાણે કે પ્રભુનું પ્રથમ આગમન, માનવ દેહ ધારણ કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા, તો શા માટે આવ્યા એ જાણવું ખૂબ જરૂરી છે. કારણ કે જો નવું વર્ષ આપણે અત્યારે ઉજવી રહ્યા હોય, નવા વર્ષમાં જો આપણે આનંદ વ્યક્ત કરી શકતા હોય અને જે પણ બાબતો આશીર્વાદના રૂપમાં કે આનંદના રૂપમાં જો આપણે આપણા જીવનમાં પ્રાપ્ત કરી છે, તો એ કેવળ ને કેવળ એ માટે થઈને કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં માનવ દેહ ધારણ કરીને આવ્યા. એ 25 ડિસેમ્બર નાતાલના દિવસે એ બેથલેહેમ ગામમાં એ ગભાણમાં જન્મ્યા અને એ આશીર્વાદ પ્રભુએ આપણને આપ્યો છે. પ્રભુએ આપણી પસંદગી કરી છે અને પ્રભુએ આપણા માટે વધારે સમર પોતાનું બલિદાન પણ આપ્યું. અને એ બાબતો શા માટે
પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા. ઘણા બધા વચનો છે, આખું બાઇબલ એની સાક્ષી આપે છે કે શા માટે દેવે એ ઉદ્ધાર અને તારણનું કાર્ય જે કર્યું છે એની એક એક બાબતો આપણે શાસ્ત્રમાંથી જોઈ શકીએ છીએ. પરંતુ આજે કેવળ યોહાનની સુવાર્તા 17મા અધ્યાયમાંથી 7 બાબતો જોવા માગીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શા માટે આવ્યા. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ આગમનને સ્વીકારતા આપણે આ 2025ના નવા વર્ષમાં પ્રભુના વિશ્વાસુ બાળકો તરીકે, મંડળી તરીકે આપણે પ્રભુની વધુ આધીનતામાં આવીએ, પ્રભુમાં જીવન જીવીએ અને પ્રભુ જે માટે આ જગતમાં આવ્યા હતા એ પ્રભુના ઈચ્છા, યોજના, આયોજનોને આપણે સાર્થક કરીએ, એ પ્રભુની એ તારણ અને ઉદ્ધારની યોજનાને પરિપૂર્ણ કરવામાં આપણે સહભાગીદાર બનીએ, એવી મારી હૃદયની ઈચ્છા અને પ્રાર્થના છે. 7 વખત આ અધ્યાયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતાના માટે જાહેર કરે છે કે મને મોકલ્યો છે. મોકલ્યો શબ્દ 7 વખત વપરાયો છે આ 17મા અધ્યાયમાં. અને એ મોકલ્યાની જે બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્ત કરે છે એ જ 7 વખત એ બાબત જણાવે છે કે શા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા. પહેલી બાબત તો 3જી કલમમાં જોવા મળે છે, 17મો અધ્યાય 3જી કલમ. અને આ પ્રમાણે પ્રભુનું વચન ત્યાં કહે છે, અનંત જીવન એ છે કે તેઓ તને એકલા ખરા દેવને તથા ઈસુ ખ્રિસ્ત જેને તે મોકલ્યો છે તેને ઓળખે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને મોકલવામાં આવ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા શા માટે? તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને મોકલવામાં આવ્યા. મોકલનાર કોણ છે? તો ત્યાં આપવામાં આવ્યું છે કે અનંત જીવન એ છે કે તેઓ તને એકલા ખરા દેવને ઈસુ ખ્રિસ્ત જેને તે મોકલ્યો છે. દેવ બાપે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મોકલ્યા. દેવ બાપના એ સ્વર્ગીય રાજ્યાસનમાં પ્રભુની હાજરી ત્યાં અગાઉથી હતી, જે આલ્ફા તથા ઓમેગા, એટલે કે જે આદિ તથા અંત છે. અને એ દેવમાંથી નીકળીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા. અને મોકલવાનું કારણ, પહેલું કારણ આપે છે કે માણસોને અનંત જીવન પ્રાપ્ત થાય. અને અનંત જીવન શું છે? તો એ 3જી કલમમાં લખવામાં આવ્યું છે, અનંત જીવન એ છે કે તેઓ તને, એટલે કે દેવ બાપને, તને એટલે કે ખરા દેવને તથા ઈસુ ખ્રિસ્ત જેને તે મોકલ્યો છે તેને ઓળખે. જો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખવાની બાબત વિશે પ્રશ્ન કરીએ કે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખો છો, તો ચોક્કસ બધા હાથ ઊંચો કરશે કે આ બધા ઓળખે છે. જો પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખતા હો તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ જગતમાં જે પોતાનું માનવ દેહ ધારણ કરવાની કે માનવ દેહ ધારણ જે કાર્ય કર્યું એ કાર્ય આપણે સમજવું ખૂબ જરૂરી છે. આપણે બધા જાણીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દાઉદના કુળમાં જન્મ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મરિયમ કુંવારીના ઉદરે પવિત્ર આત્માના એ આચ્છાદન દ્વારા, પવિત્ર આત્માના એ પરાક્રમમાં એ પરાત્પર દેવનો દીકરો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મરિયમ કુંવારીના ઉદરે જન્મ્યો. બેથલેહેમ ગામમાં, દાઉદના કુળમાં અને ગભાણ મધ્યે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો. હું હંમેશા વિચાર કરું છું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આ પૃથ્વી ઉપર માનવ દેહ ધારણ કરવું, બરાબર ધ્યાનથી સાંભળો, અને પછી તમે પોતાની જાતને કહો છો કે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને કેટલા ઓળખો છો, કે દેવને કેટલા ઓળખો છો. જો દેવ બાપે બહુ જ જબરજસ્ત આખું એ પ્લાનિંગ કરી રાખ્યું છે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મોકલવાનું, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આ પૃથ્વી પર આવવું, માનવ દેહ ધારણ કરવું બહુ જ પ્રી પ્લાન હતું, બહુ જ વ્યવસ્થિત કરવામાં આવેલું પ્લાનિંગ હતું. એવું નહીં કે બસ પ્રભુની ઈચ્છા થઈ અને મરિયમ કુંવારીના ઉદરે જન્મ્યા અને એ સમયે અકસ્માતે એ લોકો બેથલેહેમ પહોંચી ગયેલા અને કંઈ જગ્યા ના મળી અને ગભાણમાં જન્મ્યા. એવું નથી વાલા. ખરેખર પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મમાં માણસની જે પરિસ્થિતિ છે ને, પેલી વાસ્તવિકતા એ જાહેર થાય છે. કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે માનવ બનવા માગે છે એટલા માટે કે માનવનો બચાવ થાય, માનવનો ઉદ્ધાર થાય, માનવનું તારણ થાય. આપણે બધાએ જાણીએ છીએ કે મારું તારણ કરવાને, મારો ઉદ્ધાર કરવાને, મારા પાપોની માફી આપવાને માટે, મારો શ્રાપ, મારી શિક્ષા અને જે પણ કંઈ
પાપરૂપી બાબતો છે એ સર્વ મારા અન્યાય પ્રભુ બધા સર્વ પોતાના શિરમાં લઈને એ પોતાનું બલિદાન આપે ને એમાં મને ઉદ્ધાર મળે, વેળા રખ મારા પાપોની માફી મળે. બહુ જ સુવ્યવસ્થિત આયોજન હતું. પણ દેવે જ્યારે જોયું કે જો મારે માણસના ઉદ્ધારના માટે આ પૃથ્વી પર જન્મવાનું થાય તો ખરેખર દેવે કેવી પરિસ્થિતિમાં જન્મ લેવો પડે, તો ખરેખર જે વાસ્તવિક પરિસ્થિતિ માણસની હતી ને એ સ્વીકારવી ખૂબ જરૂરી હતી. અને માણસની વાસ્તવિક પરિસ્થિતિ બહુ અધમ દશામાં હતી, બહુ નિમ્ન કક્ષાએ હતી, એકદમ નિમ્ન સ્તરે. જો ખરેખર પ્રભુને એ તારણ અને ઉદ્ધાર પોતાના તરફથી આપવાના હોત ને, દેવ તરફથી આપવાના હોત કે દેવ તરીકે આપવાના હોત, તો હું ચોક્કસ માનું છું બહુ મોટા મહેલમાં જન્મે, બહુ ઉચ્ચ પદે જન્મે, બહુ ઉચ્ચ વર્ગમાં જન્મે અને બહુ જ જબરજસ્ત એમ કહેવાય ને કે એ આગમનને વધારવામાં આવે, બહુ જ જાહેર કરવામાં આવે કે રાજાઓનો રાજા, પ્રભુનો પ્રભુ જન્મ્યો છે, આખી દુનિયામાં એની જાહેરાત થાય. અને ચોક્કસ દેવ એવું કરી શકતા હતા, ચોક્કસ એવું કરી શકતા હતા. દેવે એવી કોઈ જાહેરાત કરી નહીં, તેમ છતાં પણ ઘણા લોકો આવ્યા, માગીઓ આવ્યા, એમનું ભજન કર્યું અને ગભાણમાં દેવને શોધી કાઢ્યો. અને ખરેખર દુઃખ ત્યારે થાય છે કે આવા આશીર્વાદના, આવા આનંદના, આવા ઉત્તમ એવા આનંદના પર્વમાં કે નવા વર્ષના સમયમાં પ્રભુનું ભજન કરવા માટે મંડળી તરીકે, પ્રભુના લોક તરીકે એકઠા મળવાની વાત હોય તો મેં શું સાંભળ્યું છે ખબર છે કે આવી જગ્યાએ, આ જગ્યાએ પ્રભુનું ભજન કરવા એકઠા થવાનું. એટલે તમારા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ક્યાં જન્મ્યા એ તો તમે જાણો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ગભાણમાં જન્મ્યા. કોઈ માણસ ના જન્મી શકે. ઇતિહાસમાં કદી એવું થયું નહીં કે ગભાણમાં કોઈ દિવસ જ્યાં જાનવરો રાખવામાં આવે, જ્યાં જાનવરોના બચ્ચા જન્મે, અને એવી પરિસ્થિતિમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જન્મ્યા. અને એટલા માટે જો કહું છું, જો આપણે દાવો કરીએ છીએ કે હું પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખું છું, દેવને ઓળખું છું, દેવની ઓળખ છે, તો આપણે કેવો સ્વભાવ ધરાવીએ છીએ. એક દેવનું ભજન કરવાનું આવે તો કે આ જગ્યાએ ના થાય. કેવી જગ્યાએ થાય? બહુ સારી જગ્યા હોવી જોઈએ. કેવી જગ્યા હોવી જોઈએ? મંદિર હોવું જોઈએ, બધી વ્યવસ્થાઓ હોવી જોઈએ. પ્રભુ એવી વ્યવસ્થાઓ ના જોઈએ. જો ખરેખર પ્રભુ આપણા જેવા વિચારોથી જન્મ્યા હોત ને તો એટલી સરસ વ્યવસ્થા કરત ને કે ન પૂછવાની વાત. ઘણું બધું હું કહી શકું છું, પણ આ જ પહેલી બાબત છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એટલા માટે આવ્યા કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખીએ અને એના મોકલનારને ઓળખીએ. આ પહેલું કારણ છે. પણ બહુ દુઃખ સાથે એ સ્વીકારવું રહ્યું કે આપણે કેવળ આનંદ પ્રમોદમાં માનીએ છીએ અને દુનિયાવી દ્રષ્ટિકોણથી આપણે દેવને ઓળખવા પ્રયત્ન કરીએ છીએ. ખરેખર વાસ્તવિક આપણે પ્રભુને ઓળખવામાં આ દિન સુધી એ સાચી ઓળખ પ્રાપ્ત કરી શક્યા નથી. અને માટે 2025ના વર્ષમાં પ્રભુનું આગમન ખૂબ નજીક છે. કદાચ 2025ના વર્ષમાં થાય. જો પ્રભુને ઓળખતા હશો, કેમ કે બહુ સ્પષ્ટ લખ્યું છે ત્રીજી કલમ, અનંત જીવન એ જ છે કે જે પ્રભુને ઓળખે છે, એટલે કે પ્રભુ ઈસુને ઓળખે છે અને એને મોકલનારા બાપને ઓળખે છે, એને જ અનંત જીવન છે. અને બહુ સ્પષ્ટ કહું છું કે પ્રભુનું આગમન થશે તો એ લોકો જ પ્રભુના રાજ્યમાં પ્રવેશ પામશે. બીજા લોકો તો પડતા જ મુકાશે. જે લોકો ખરેખર વ્યવસ્થાને જોવા માંગે છે અને વ્યવસ્થાવાળા પ્રભુને ભજન કરવા માંગે છે તે તો પડતા જ મુકાશે. અને એ લોકો દાવો કરશે પ્રભુ અમને લઈ લે, એવું લઈ લે. અને પ્રભુ શું કહેશે? હું તમને ઓળખતો નથી. ત્યારે કેવું ઇન્સલ્ટ થશે વિચાર કરો. અને એટલા માટે 2025ના આ નવા વર્ષમાં વાળાઓ પ્રભુની એક ખરી ઓળખમાં આવી. દુનિયાવી દ્રષ્ટિકોણથી જોવાનું બંધ કરી. પ્રભુએ આપણને જે વચનો આપ્યા છે, પ્રભુએ આપણને જે આત્મા આપ્યો છે, આપણા હૃદયમાં આપણી સાથે વાત અને વ્યવહાર કરે છે, એ પ્રમાણે દેવને ઓળખ અને દેવને ભજીએ. અને પ્રભુનું ભજન તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઓલરેડી પહેલેથી કહે છે, સમરૂની સ્ત્રીને કહે છે કે આત્માથી ને સત્યતાથી દેવનું ભજન થવું જોઈએ. અને ખરા ભજનારા તો એ જ છે. બીજી બાબત, બીજી વખતનું ત્યાં તમે જુઓ એ કલમ 8મી કલમ 17-8મી કલમ શું કહે છે? કેમ કે જે વચનો તે મને આપ્યા હતા તે મેં તેઓને આપ્યા છે,
અને તેઓએ તે સ્વીકાર્યા છે, અને હું તારી પાસેથી આવ્યો છું એ તેઓએ નિશ્ચય જાણ્યું છે, અને મને મોકલ્યો છે તેઓએ વિશ્વાસ રાખ્યો છે. બીજી જે બાબત મોકલવાની ખાતર, બીજો શબ્દ પ્રયોગ, તે મને મોકલ્યો છે. શા માટે મોકલ્યો છે? તો કહે છે કે વિશ્વાસ કરે. શાની ઉપર વિશ્વાસ કરવાની બાબત છે? વચન ઉપર વિશ્વાસ કરવાની વાત છે. વાલાઓ, જો આ પ્રભુના વચનો પર વિશ્વાસ હશે તો જ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આવશે, એ રાજાઓનો રાજા અને પ્રભુનો પ્રભુ, એ સ્વર્ગમાંથી આવશે, લાખો લાખ દૂતોની સાથે આવશે, એ આકાશી સૈન્યોની સાથે આવશે, એ વાદળાઓના ગડગડાટ સાથે આવશે, એ દૂતોના રણશીંગડા વાગતા હશે ને એ નાદ સહિત આવશે. અને ત્યારે એ લોકો પ્રભુની સાથે એ જોડાશે, પ્રભુના રાજ્યમાં એ પ્રભુ સ્વીકારશે કે જેઓએ આ પ્રભુના વચનો પર વિશ્વાસ કર્યો છે, એ પ્રભુના વચનમાં જીવ્યા છે અને અંત સુધી વિશ્વાસુ રહ્યા છે. ખરેખર આ 2024નું વર્ષ મેં જે જોયું છે એ પ્રમાણે કે પ્રભુના વચનોનો બહુ જબરજસ્ત ઉપયોગ થાય છે. પોતે જ મારી મચડીને વચનને તોડી મરડીને એક્સપ્લેન કરે કે આ રીતનું છે, અને આરોપ ખરેખર જે વચન આપનાર હોય ને, બહુ જે ખુલાસીને પ્રભુના ભયમાં, બીકમાં ને પ્રભુના આત્માના ખુલાસા આપતા હોય, એમને જ ખરેખર આંગળી ચીંધવામાં આવે. જેના માટે આજના સમયમાં કહેવત છે કે ચોર શું કરે? ચોર જ કોતવાલને દંડે, એવી વાત છે. અને આ જમાનો, આ સમય એવો છે વાલા. અને જ્યારે આવું જોઉં છું ત્યારે ખરેખર મને આનંદ થાય છે. કેમ આનંદ થાય છે? કે આ પ્રભુના આગમનની નિશાનીઓ છે કે જે વાસ્તવિક હું પોતે અનુભવું છું અને હું જોઉં છું, અને મને આનંદ થાય છે કે ખરેખર પ્રભુના આગમન નજીક છે. કે મંડળીમાં, સમાજમાં, અને આપણી સાથે પણ એવું બની રહ્યું છે. વોટ્સઅપના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી તમે જો કેટલા બધા એ કોરોના પછી જે ઓનલાઈન બાબતો શરૂ થઈ, ઘણા બધા મિનિસ્ટ્રી જ ઓનલાઈન થઈ ગઈ, ઘણા બધાની મિનિસ્ટ્રી ઓનલાઈન થઈ ગઈ. શુક્રવારની પેલી લાઈવ પ્રાર્થના સંગત, અને બધા સંદેશા આપશે અને દાવાઓ કરશે અને ચમત્કારો કરશે, અને ઘણા ખરેખર જે પ્રભુની ખરી ઓળખમાં નથી અને પ્રભુના એ વચનોની ખરી ઓળખમાં નથી, એ પ્રભુના વિશ્વાસમાં થાપ ખાઈ ગયા છે, એવા લોકો આવા ઝાંસામાં આવી જાય છે, દેખાવમાં આવી જાય છે, એવી બાબતોના સાંભળવામાં આવી જાય છે, અને એ લોકો ખરા ભજનારા દેવને ભજશે અને પ્રભુને ઓળખનારા એ ખરું પ્રભુનું ભજન કરશે, એની જગ્યાએ એ ખોટી બાબતો તરફ જતા રહેશે. અને એટલા માટે વાલાઓ, આ બીજી બાબત વિશ્વાસની, કે તમારો વિશ્વાસ કોના ઉપર છે? પ્રભુના વચનોની જો ઓળખ હશે, પ્રભુના વચનો પર વિશ્વાસ હશે, પ્રભુના વચનોની ખરી સમજ હશે, તો તમે એ જીવતા દેવની ખરી ઓળખમાં આવશો અને એવી બાબતોથી બચશો. ઓલરેડી પ્રભુએ માર્થીની સુવાર્તામાં પણ કહ્યું છે, 24મા અધ્યાયમાં પણ કહ્યું છે કે પ્રભુના આગમન સમય એવું થશે અને વિશ્વાસીઓ પણ એ ભૂલાવવામાં આવશે, કે પ્રબોધકો, જૂઠા પ્રબોધકો ઊભા થશે ને જે વિશ્વાસ કરનારા છે એમને પણ ભૂલાવશે, અને એવું બની રહ્યું છે. અને માટે મંડળી તરીકે વાળાઓ વધુ જાગૃત બની. ત્રીજી વખતની બાબત છે, તો તમે જુઓ ત્રીજી વખતનું મોકલવાનું જે છે 17મી કલમમાં, સત્યથી તેઓને પવિત્ર કર. 17 અને 18, સત્યથી તેઓને પવિત્ર કર, તારું વચન સત્ય છે. જેમ તે મને જગતમાં મોકલ્યો છે, તેમ મેં પણ તેઓને જગતમાં મોકલ્યા છે. 2 વખત મોકલવાની બાબત છે. હવે અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે જેમ દેવ બાપે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જગતમાં મોકલ્યા છે, એ જ પ્રમાણે પ્રભુએ હવે શું કર્યું છે? જે એમની ખરી ઓળખમાં આવ્યા છે, જે એમના વચન પર વિશ્વાસ કરીને પ્રભુ પર વિશ્વાસમાં દ્રઢ ને મજબૂત થયા છે, હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવા લોકોને પણ મોકલવાની વાત કરે. જેમ કે પ્રભુએ 12 શિષ્યોને પસંદ કર્યા, 12 શિષ્યોને મોકલ્યા. 50માના દિવસે એ પસંદ કરેલા 120 ઉપર પવિત્ર આત્મા આવ્યો, પ્રેરિતોના કૃત્યો 2 અધ્યાય. અને ત્યાં આપણે જોઈએ છે કે સુવાર્તા પ્રગટ કરવામાં આવી જુદી જુદી ભાષાઓમાં, અન્ય ભાષામાં નહીં, જુદી જુદી ભાષાઓમાં સુવાર્તા પ્રગટ કરવામાં આવી. અત્યારે તો અન્ય ભાષા એટલે બધા પેલો લવારો કરે ને એને અન્ય ભાષા કહે છે. પાઉલ પ્રેરિત બહુ ડીપલી એના ઉપર શિક્ષણ આપે છે
કે એવો ખોટો લવારા કરવાની જરૂર નથી, કેમ કે આપણો દેવ વ્યવસ્થાનો દેવ છે. ઓલરેડી બાઇબલમાં લખવામાં આવ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં સગળું વ્યવસ્થિત થઈને રહે છે અને રહેવું જ જોઈએ. જ્યાં અવ્યવસ્થા છે તો ચોક્કસ સ્વીકારવું કે એ દેવનું કાર્ય નથી. અને ઓલરેડી પ્રભુના એ પસંદ કરેલા પ્રેરિતોએ મંડળીની સ્થાપના કરી. એ પ્રેરિતોના કૃત્યો 2 અધ્યાય પવિત્ર આત્મા આવ્યા પછી, પિત્તના સંદેશા પછી ત્યાં પિત્તરે સંદેશો આપ્યો અને ત્યાં બાપ્તિસ્મા પામનાર લોકો મંડળીમાં ઉમેરાયા. એ મંડળીની સ્થાપના થઈ, મંડળીની શરૂઆત, એ વ્યવસ્થાની શરૂઆત. આજે ઘણી બધી વખત એ વ્યવસ્થાના નામે અવ્યવસ્થા કરવામાં આવે છે. એવા ખોટા બાપ્તિસ્માનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે કે આવું બાપ્તિસ્મ હોવું જોઈએ, આ પ્રકારનું હોવું જોઈએ, અને લોકોને ગેરમાર્ગે દોરવામાં આવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે જેમ બાપે મને મોકલ્યો છે એમ મેં મારા લોકોને મોકલ્યા છે. અને એ લોકો શું કરે છે? તો એ 17મી કલમ, સત્યથી તેઓને પવિત્ર કર, તારું વચન સત્ય છે. જો વાલાઓ એ લોકોમાં સત્ય નથી, એ દેખાઈ જશે તમને એમના જીવનોથી, એમના કાર્યોથી. એ સત્ય નથી, તે પ્રભુથી મોકલાયેલા નથી. કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે કહે છે કે સત્યથી તેઓને પવિત્ર કર, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે સત્ય છે. અને જ્યારે એ સત્યમાં જીવન જીવવામાં આવે છે, સત્યને સ્વીકારવામાં આવે છે, ત્યારે વાળાઓ એ કદી પણ ઢંકાતું નથી. હા, ચોક્કસ સત્યને દબાવવા માટે અસત્ય બહુ જોર કરે છે, બહુ જ કોશિશ કરે છે કે સત્ય દબાઈ જાય, નેસ નાબૂદ થાય. પણ ખરેખર પ્રભુનો આભાર માનું છું કે સત્ય કદી દબાતું નથી, ગમે એટલા પ્રયત્ન કરો. એક વ્યક્તિ જો સત્યના પક્ષનો હશે ને, તો પણ એ સત્ય સાબિત થઈને રહેશે. અને માટે પ્રભુનો આભાર માનું છું કે 2024ના વર્ષમાં પણ સત્યનો જય થયો છે, અને 2025ના વર્ષમાં પણ સત્યનો જય થશે, અને એ દ્વારા પ્રભુનો મહિમા થશે. અને મંડળીએ ખાસ આ સત્ય જાણવાની જરૂર છે. સત્યથી તેઓને પવિત્ર કર. મંડળીમાં જ ઘણા લોકો અસત્યને ચાહતા હોય છે. સમાજમાં પણ એવી પરિસ્થિતિ છે કે અસત્ય પ્રગટ કરવામાં આવે અને અસત્યને સ્વીકારવામાં આવે. તો સત્યની વાત ક્યાં? પ્રભુની મંડળી, પ્રભુના પસંદ કરેલા લોકના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે કહે છે કે સત્યથી તેઓને પવિત્ર કર. જો આપણે એ પ્રભુની ઓળખમાં છે અને પ્રભુને ઓળખવાનો દાવો કરીએ છીએ, પ્રભુમાં જીવન જીવવાનો દાવો કરીએ છીએ, તો વાલાઓ પોતે સત્યથી પવિત્ર થવાની જરૂર છે. અને ત્યારે જ થવાશે કે જ્યારે ખરેખર પ્રભુની ઓળખમાં, પ્રભુના ભયમાં અને બીકમાં જીવન જીવવામાં આવશે. 2025ના વર્ષમાં પ્રભુના આશીર્વાદો છે. 7 આશીર્વાદો છે કે જેના માટે થઈને પ્રભુ આ જગતમાં માનવ દેહ ધારણ કરીને આવ્યા કે આપણે આ 7 પ્રકારે આશીર્વાદિત થઈએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તને દેવ બાપ તરફથી મોકલવામાં આવ્યા આ 7 આશીર્વાદોના માટે. પ્રથમ તો પ્રભુની ઓળખમાં, પ્રભુના વચનોની ઓળખમાં, સત્યની ઓળખમાં, અને એ સત્યને પ્રગટ કરવાની ઓળખમાં, કે હું મારું જીવન સત્યમાં જીવીશ અને મારું જીવન એ સત્ય પ્રગટ કરશે. જે કૂવામાં હોય એ જ હવાડામાં. જો તમે પ્રભુમાં હશો તો પ્રભુનું સત્ય તમારામાં આવશે અને તમારામાંથી એ આગળ વહેતું થશે. કેમ કે જીવનનો ઝરો છે આપણો પ્રભુ. એ સમરૂની સ્ત્રીનો જ જો તમે એ ઉદાહરણ લો તો એણે ચોક્કસ અમુક બાબતો એણે કીધી કે જે ખરેખર પ્રભુએ જાણી લીધી. અને જ્યારે એ જાણીને પ્રભુએ એ બાબતો, એ સ્ત્રીની બાબતો એને કહી, તો એણે પોતે સ્વીકાર્યું કે તું તો સાચું કહે છે, મેં તારાથી છુપાવ્યું ઘણી બધી વાત, પણ તું તો સત્ય કહે છે. અને એણે શું કીધું કે હું અંદર ગામમાં જઈશ, લોકોને કહીશ કે જે સત્ય પ્રગટ કરે છે. મારું જે છે ને એ સાચે સાચું એણે મને કહી દેખાડ્યું છે. જો પ્રભુની ઓળખમાં આવે ને એને, તો એ પ્રકારનું જીવન હોવું જોઈએ કે તમારું જે છે સાચે સાચું એ પ્રગટ થવું જોઈએ, અને બીજાને પણ એ પ્રગટ કરવાની જરૂર છે કે પ્રભુએ આ પ્રમાણે કર્યું છે, એણે બધું જ સાચે સાચું કહી દીધું છે. પાંચમી વખતનું મોકલવાની બાબત, ત્યાં 5મું વચન 21મી કલમમાં ત્યાં લખવામાં આવ્યું છે, તેઓ બધા એક થાય. બહુ સરસ વચન છે. તેઓ બધા એક થાય. હે બાપ, જેમ તું મારામાં અને હું તારામાં,
તેમ તેઓ પણ આપણામાં થાય કે તે મને મોકલ્યો છે એવો જગત વિશ્વાસ કરે. પ્રભુના આ જગતમાં આવવાનો આ 5મો આશીર્વાદ દેવ બાપે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મોકલ્યા છે આ 5મા આશીર્વાદના માટે કે આપણે એટલે જે પ્રભુની ઓળખમાં છે, આપણે એટલે જે પ્રભુના એ વચનમાં અને પ્રભુના એ વિશ્વાસમાં જોડાયેલા છે, આપણે એટલે પ્રભુ જેમ સત્યથી પવિત્ર કરે છે અને પ્રભુએ એ સત્યથી પવિત્ર થયેલા લોકોને પસંદ કર્યા છે, મોકલ્યા છે, અને એ લોકોના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે તેઓ બધા એક થાય. ખરેખર તો આ પ્રાર્થના શિષ્યોના માટે છે, અને શિષ્યોની સાથે જે પ્રભુમાં પસંદગી પામ્યા છે એ દરેકના માટે છે. એ સમયે એક શિષ્યો હતા, અને પછી પ્રભુ સદાકાળને માટે, કેમ કે આ જગતમાં એનું રાજ્ય સ્થાપન કરવાનું હતું, અને એ પછી એ પ્રેરિતોની વાતમાં જે લોકો તેડું પ્રાપ્ત કરવાના હતા એ દરેકના માટે આ વચન લખવામાં આવ્યું છે. સમગ્ર સાર્વત્રિક મંડળીના માટે સદાકાળનું આ વચન છે કે પ્રભુની ઓળખમાં આવનાર એક વ્યક્તિ તેઓ બધા એક થાય. કોઈ સ્પેસિફિક એક ગ્રુપની વાત નથી. આખા જગતના લોકો કે જે પ્રભુથી પસંદગી પામ્યા છે અને પ્રભુની ખરી ઓળખમાં આવ્યા છે, દરેકના માટે આ વચન છે કે તેઓ બધા એક થાય. ખરેખર જગતમાં જે સૌથી મોટી આશ્ચર્ય પમાડનારી બાબત છે ને એ આ જ છે. બીજા અન્ય વિશ્વાસની કે થિયોલોજીની બાબતો છે એમાં બહુ જ એકતા જોવા મળે છે. સત્ય નથી પણ બહુ જ એકતા જોવા મળે છે અને એક જૂથતા જોવા મળે છે. એ થિયોલોજીને એ પ્રમાણે સ્વીકારવામાં આવે છે કે બસ આમ જ આના સિવાય બીજું નહીં. પણ ખ્રિસ્તી પંથ અને ખ્રિસ્તી થિયોલોજી એવી છે કે બહુ બધા ફાંટા છે. આરસી ને પ્રોટેસ્ટન્ટ ને પેન્ટિકોસ્ટલ ને ઓર્થોડોક્સ ને સિરિયન ને પુષ્કળ. હું સંસ્થાઓની વાત નથી કરતો, હું તો ખાલી વિશ્વાસમાં પણ જે તફાવતો છે એની વાત કરું છું. અને શરૂઆતથી જ એટલે ખરેખર તો પ્રભુ ઈચ્છે છે કે આપણે બધા એ પ્રભુની ખરી ઓળખમાં અને પ્રભુના વિશ્વાસમાં અને પ્રભુના વચનમાં, પ્રભુના પ્રેમમાં, પ્રભુના સત્યમાં એક થઈએ. પણ શૈતાન એ શરૂઆતથી પ્રભુના એ લોકોને એક થવા દેતો નથી. જુદી જુદી રીતના, જુદી જુદી થિયોલોજીના રૂપના, જુદા જુદા પંથમાં હજી કેટલાય છે, મને તો હજી ખબર નથી કેટલાય છે. અત્યારે તો પેન્ટિકોસ્ટલમાં 3 પ્રકારના, કે ખાલી ઓનલી જીઝસ ને યહોવાના સાક્ષી કહો ને 7 days બી છે અત્યારે તો, બરાબર કે છે, શનિવારને. અને ઘણા લોકો, આપણા જ લોકો આવા વિચારધારાઓ પાછા જોડાય છે કે હા સબ્બાત દિન એટલે શનિવાર જ ખરેખર પુનરુત્થાન દિનનો મહિમા છે. પ્રભુ રવિવારે એ ઈસ્ટરના દિવસે ઉત્થાન પામે. પ્રભુને જો સાબાત દિનનો મહિમા પ્રગટ કરવો હોત તો સાબાત દિને એવી ચમત્કાર થાત પુનરુત્થાનનો, કેમ ના થાય? સાબાત દિને એ પવિત્ર આત્મા આવે, કેમ ના આવે? ઘણા બધા એવા કારણો છે કે જેના કારણે પ્રેરિતોએ રવિવારનો દિવસ અલગ ઠરાવ્યો, કેમ કે પ્રભુએ એમને અલગ કર્યા. ઓલરેડી મંડળીનો અર્થ જ એ થાય છે. કલેશ એટલે જગતમાંથી અલગ કરાયેલા લોકો, અને આપણે જગતના જ થવું છે. અલગ તો થવું જ નથી પ્રભુ, કેમ કે પ્રભુની સાચી ઓળખ નથી, પ્રભુના એ વચનોની સાચી ઓળખ નથી, પ્રભુના પ્રેમની, પ્રભુના સત્યની ઓળખ નથી. અને એના માટે એ જગતના વિચારો, જગતની વિચારધારા અને બધું આપણી ઉપર હાવી થઈ જાય છે. સૌથી વધુ લોકો કઈ બાજુ છે એ બાજુ આપણે જતા રહીએ છીએ. પણ આપણો પ્રભુ, તમે જો 20મી કલમમાં શું કહે છે? વળી હું એકલો તેઓને સારું નહીં, પણ તેઓના વચન દ્વારા જેઓ મારા પર વિશ્વાસ કરે છે, એટલે એ પ્રેરિતોના વચન દ્વારા જે વિશ્વાસ કરવાના છે દરેકના માટે, તેઓને સારું પણ વિનંતી કરું છું. ઓલરેડી પ્રભુએ કેટલું મોટું કાર્ય કર્યું. આ દિન સુધી આ વચન ખરેખર 20મી કલમ એ એમ કહેવાય સદા સર્વકાળ ટકીને રહેનાર એવી પ્રભુની પ્રાર્થના છે એના લોકોના માટે, કે હું એકલો નહીં, પણ તેઓના વચન દ્વારા જે સુવાર્તા પ્રગટ થવાની છે
એ દ્વારા પ્રભુ ઈસુ પર, મારા પર જે વિશ્વાસ કરે છે તેઓને સારું પણ હું વિનંતી કરું છું કે તેઓ બધા એક થાય. હે બાપ, જેમ તું મારામાં અને હું તારામાં, તેમ તેઓ પણ એક થાય. અને પછી શું થશે? જો એ આશીર્વાદમાં, આપણે એકતાના આશીર્વાદમાં, પ્રભુના પ્રેમમાં, સત્યમાં, સાચી ઓળખમાં અને વચનમાં એક થઈશું, તો આ વચન પરિપૂર્ણ થશે કે તે મને મોકલ્યો છે એવો જગત વિશ્વાસ કરે. ભારતમાં ઓલરેડી સૌથી પહેલાં સુવાર્તા આવી. સૌથી પહેલાં સુવાર્તા લાવનાર કોણ ભારતમાં? તો અંગ્રેજોથી નથી આવી. સુવાર્તા લાવનાર સંતોમાં હતો. અને ઓલરેડી એની સાબિતીઓ છે, ઘણી બધી એની સાબિતીઓ છે કે સુવાર્તા ઓલરેડી પહેલેથી આવી છે. અને ખરેખર તો જેમ કહેવાય કે જંગલી લોકો કહેવાય, એ લોકો કરતાં ભારતમાં સુવાર્તા પહેલી આવી. અને એ જંગલી લોકો કહેવાય એવા આદિવાસી લોકો કે જેઓની પાસે ભાષાનું જ્ઞાન હતું કે કોઈ સીધી વસ્તુ જ કે કપડાં પહેરવાનું પણ ભાન નહોતું, એવા લોકો પાસે સુવાર્તા ગઈ અને એ આખો દેશ કે વિસ્તાર એ પ્રભુમાં જીતાઈ. અને ભારતમાં જ જોવા જઈએ તો આજે આ 2000 વર્ષ થવા આવ્યા, પણ આપણી એટલે કે ક્રિશ્ચિયાનિટીની જે બાબત જોવા જઈએ તો માઇનોરિટીમાં આવે છે. બહુ જ જૂજ છે વર્ષોથી. ખાલી જો લેટેસ્ટમાં વાત કરીએ ને તો સાઉથ કોરિયા અને ફિલિપાઇન્સના જે વિસ્તારો છે ને, જબરજસ્ત પ્રભુમાં જીતાઈ રહ્યા છે. અત્યારે એશિયા પેસિફિકનું સૌથી મોટામાં મોટું જો એમ કહેવાય કે ક્રિશ્ચિયાનિટીનું હબ કહેવાય ને, તો સાઉથ કોરિયા અને ફિલિપાઇન્સ. જબરજસ્ત સંખ્યા વધી રહી છે. કેમ? એ વૃદ્ધિ ત્યારે જ થશે કેમ કે એ લખ્યું છે કે એવો જગત વિશ્વાસ કરે. જગત વિશ્વાસ ક્યારે થશે? એવું દેખાશે તો થશે. સાચા દેવની ઓળખ હશે, પ્રભુના વચનોની સાચી સમજ હશે, એ પ્રભુના પ્રેમમાં, સત્યમાં જ્યારે આપણે પ્રભુમાં જીવન જીવશું તો આપોઆપ આપણા જીવન દ્વારા પ્રભુ પ્રગટ થશે. કહેવાની જરૂર નથી કે ભાઈ તારણ પામ, બાપ્તિસ્મા લે. આપણું જીવન જ એ સાક્ષી બની રહેશે. આપણું જીવન જ એ પ્રભુની પાસે બીજાને લાવવાનું માધ્યમ બનશે. પણ વાલો એનો અભાવ છે. અને માટે પ્રભુના આશીર્વાદને સ્વીકારીએ આપણા જીવનમાં અને એની આધીનતામાં આવીએ. જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત, એવું નથી કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેવળ માનવ દેહ ધારણ કરીને ગભાણ માહે જન્મ્યા ને એ દ્વારા જાણે કે બહુ નિમ્ન સ્તરે પોતાને ત્યાં પ્રગટ કર્યા, એવું નથી. જો ખરેખર પ્રભુ ક્યાંથી આવ્યા એ વિશે બી જો આપણે વિચાર કરીએ ને તો ખરેખર આપણા માટે એ બહુ જ દુઃખદ બાબત બની રહેશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ક્યાંથી આવે? તો સ્વર્ગમાં તો કે જ્યાં લાખો લાખ અગણિત દૂતો એમનું ભજન કરે છે, એમને મહિમા આપે છે. આપણે ખાલી 2 કલાકની ભક્તિ સભામાં થાકી જઈએ છીએ. 2 કલાકની ભક્તિ સભામાં પ્રભુનો આભાર માનવાની બાબત આવે કે ગઈકાલે ઘણા બહુ ઓછા લોકો હતા, ત્યારે પ્રશ્ન થાય કે શું મંડળીમાં આટલા જ લોકોના માટે 2024માં સારું કાર્ય થયું? કે બસ આટલા જ લોકો પ્રભુનો આભાર માનવા માટે આવે? તમે સ્વર્ગની બાબતનો વિચાર કરો કે ત્યાં તો એ લાખો લાખ અગણિત દૂતો પોતાની સ્વતંત્ર ઈચ્છા શક્તિમાં એ પ્રભુને મહિમા આપે છે, સ્તુતિ ગાન કરે છે, એનું ભજન કરે છે. અને એ સ્વર્ગ છોડીને, એ સ્વર્ગીય વૈભવ છોડીને, એ સ્વર્ગીય મહિમા છોડીને, એ સ્વર્ગીય શાંતિ, આનંદ અને એ દરેક આશીર્વાદની બાબત છોડીને, તજીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાની ઈચ્છાથી આ જગતમાં આવ્યા. અને જગતમાં આવે તો ક્યાં આવ્યા? કોઈ માણસ એ સ્વીકારે નહીં, કોઈ માણસ ઈચ્છે નહીં એવી જગ્યાએ બેથલેહેમની ગંદી ગભાણમાં એમણે જન્મ લીધો. હંમેશા વાળાઓ, પ્રભુની જો સાચી ઓળખ હશે અને પ્રભુને ભજન કરવાની બાબતનો એ આત્મા તત્પર હશે તો ગમે તેવી વ્યવસ્થા હશે, ગમે તેવી જગ્યા હશે, ગમે તેવા માધ્યમો, સાધનો હશે, તમને એ તમારા હૃદયમાં રહેલો પ્રભુનો આત્મા એનું ભજન કરવા માટે હંમેશા તૈયાર રાખશે. હંમેશા એ ભજન કરતાં તમને આનંદ આવશે, તમને બહુ જ શાંતિ મળશે. હું મિશન ક્ષેત્રમાં જઉં છું, મારી સાથે ઘણા લોકો આવે છે અને ઘણા લોકો આવેલા બી છે. અને એમણે જોયું છે કે કેવી પરિસ્થિતિમાં લોકો એ પ્રભુનું ભજન કરે છે.
અમે જ્યારે જઈએ ત્યારે અમે કહીએ છીએ કે અમે આવવાના છે. એટલા બધા લોકો 1 કલાક તો મિનિમમ 1 કલાક એમની વર્કશીપ ચાલે. 1 કલાક ગીતો ગાવાના, ઉત્સાહથી ગાવાના. નાનું છોકરું પણ જોરથી ગીતો ગાય અને આપણને આશ્ચર્ય થાય કે આટલો બધો ભાવ પ્રભુનો ભજન કરવાનો. અને આપણે આશીર્વાદિત લોકો, પ્રભુના પસંદ કરેલા લોકો દાવો કરે છે કે હું જીવતા પ્રભુને ઓળખું છું, પ્રભુ ઈસુ મારી સાથે છે. એવરીથિંગ ફોર મી, જીસસ ક્રાઇસ્ટ ઇઝ એવરીથિંગ ફોર મી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા માટે સર્વસ્વ છે, એવો દાવો કરે છે. અને પ્રભુનું ભજન ક્યાં? પ્રભુનો મહિમા ક્યાં? પ્રભુ આવીને પ્રશ્ન આ જ કરશે કે મારો મહિમા ક્યાં, મારું સ્થાન ક્યાં, મારું માન ક્યાં? જો તમે પસંદ કરેલા છો, પ્રભુની ઓળખ ધરાવનાર લોકો છો, તો એ પ્રભુનો માન, મહિમા, ગૌરવ ક્યાં છે? જો તમારા જીવન દ્વારા એ વસ્તુ નહીં મળે તો વાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહી દેશે કે હું તમને ઓળખતો નથી. છઠ્ઠી વખતનું 23મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે આ પ્રમાણે, 23મી કલમ, એટલે હું તેઓમાં અને તું મારામાં થાય, જેથી તેઓ સંપૂર્ણ થઈને એક થાય અને જગત જાણે કે તે મને મોકલ્યો છે. આ વસ્તુ ત્યારે જ પરિપૂર્ણ થશે જો પ્રભુની સાચી ઓળખ હશે, પ્રભુના વચનોની ઓળખ હશે, પ્રભુનું સત્ય, પ્રભુના પ્રેમને જાણીને આપણે બધા એક થઈશું. એક થવું બહુ મુશ્કેલ છે. મેં કીધું એ પ્રમાણે ઘણો બધો પોતાનો ઈગો હર્ટ થતો હોય છે, પોતાનું માન સન્માન જાળવવાની બાબત હોય છે, સ્થાન જાળવવાની બાબત હોય. શૈતાન બહુ બધા વિચારો લાવે છે અને એક થવા દેતા નથી. પણ જો આપણે ખરેખર આપણી બધી બાબતો, જેમ પ્રભુએ આપણા માટે સ્વર્ગીય વૈભવને સ્થાન છોડીને એ ગભાણનો જન્મ સ્વીકાર્યો, એ જ પ્રમાણે જો આપણે પણ આપણી મનની કોઈ બી એવી મહત્વાકાંક્ષા હોય કે કોઈ બી ઈગોની બાબત હોય કે પોતાનું અભિમાન કે ગૌરવની બાબત, એ બધું તજી દઈને જ્યારે પ્રભુમાં આપણે દીન થઈએ છીએ, એક થઈએ છીએ, તો શું આવે છે? સંપૂર્ણતાનો આશીર્વાદ મળે છે. એવું પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે 23મી કલમમાં કે એટલે હું તેઓમાં, એટલે કે પ્રભુ આપણામાં થશે અને શું થશે? તું મારામાં. ઓલરેડી પ્રભુ ઈસુ ખ્રિસ્ત તો દેવમાંથી નીકળીને આવ્યા છે. એટલે દેવ અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત, બાપ અને પુત્ર તો એક જ છે. આપણે આશીર્વાદ પણ એ પ્રમાણે સ્વીકારે છે. અને આપણી સાથે અત્યારે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પવિત્ર આત્મા પણ છે. ત્રિએક ઈશ્વર મારામાં છે. અને એનો આશીર્વાદ શું થશે? એ આશીર્વાદ આ પ્રમાણે થશે, જેથી, બહુ સરસ એ વાક્ય જોડાય છે, જેથી તેઓ સંપૂર્ણ થઈને એક થાય. ત્યારે સાર્વત્રિક મંડળી બનશે, ત્યારે બેવલા એક થશે, ત્યારે પ્રભુ કહેશે કે શાબાશ સારા તથા વિશ્વાસુ ચાકર. ત્યારે એક થશે. અને પછી આગળ લખ્યું છે એ એકતાનો આશીર્વાદ આખું જગત પ્રાપ્ત કરશે. કેવું? અને જગત જાણે કે તે મને મોકલ્યો છે. હાલેલુયા. કેમ જગત જાણતું નથી? આપણી આજુબાજુના એ લોકો નહીં જાણતા. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ક્રિસમસનો સેલિબ્રેશન કરે છે. હવે તો ધીરે ધીરે એના ઉપર કાતર આવી રહી છે, બરાબર, સેલિબ્રેશનમાં. ખબર નહીં આવનાર દિવસમાં શું થાય. 2025માં કે આવનાર વર્ષોમાં આપણે આ રીતના મળી બી ના શકીએ કે સેલિબ્રેશન પણ બંધ થઈ જાય. થઈ શકે છે બધું. પરંતુ જો આપણે પ્રભુના આશીર્વાદોની ઓળખમાં હોઈશું તો જગત જાણ્યા વગર રહેશે નહીં. ચોક્કસ જગત જાણશે, કેમ કે આપણે પ્રભુમાં એક છીએ અને સંપૂર્ણ છે. અને સૌથી છેલ્લી બાબત, સૌથી છેલ્લો આશીર્વાદ, 7મી વખતનું પ્રભુને મોકલ્યાનું 25મી કલમ. ફરીથી કહું છું, યોહાન 17માં 7 વખત પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાહેર કરે છે મોકલ્યાની બાબતો. અને અહીંયા 7મી વખતનું 25મી કલમ આ પ્રમાણે કહે છે, હે ન્યાયી બાપ. આ જે શબ્દ પ્રયોગ છે ને, એ આમાં અલગતા તારવે છે. હવે બાપ કેવા છે? 7મી વખતમાં ન્યાયી છે. બરાબર, એટલું ચોક્કસ યાદ રાખજો કે પ્રભુ દેવ એ ન્યાય કરશે. અને પ્રભુનો ન્યાય કેવો છે ખબર છે? એના વિશે જાણવું જરૂરી છે. ઘણા લોકો આપણે છે ને બહુ મોટી ગેરસમજમાં જીવીએ છીએ. કેવી ગેરસમજમાં? કે પ્રભુનો ન્યાય ક્યારે છે? મરણ પછીનો છે. આપણે મરી જઈશું ને પછી જ્યારે ફરી ઉઠવાનું થશે ને ત્યારે દેવ આપણી કરણીઓને યાદ કરશે અને જીવનના પુસ્તકમાં નોંધેલા નામ પ્રમાણે સ્વર્ગમાં જશે, નહીં નોંધેલો હોય તો નર્કમાં જશે. એ પ્રમાણે ન્યાય મળશે. એવું નથી વાલા. પાવર ટ્રેડ પણ બહુ સ્પષ્ટ વચનોની સમજ આપે છે કે આ જીવનમાં જ તમે જે વાવ્યું હશે ને એ જ તમે લણશો.
જે કર્યું હશે ને એ તમારા પગમાં આવશે અને આવશે. જે ખાડો ખોદ્યો હશે તો એમાં બીજો કદી નહીં પડે. આ પ્રભુનો ન્યાય છે અને એ ન્યાયની ગંભીરતા ખરેખર આપણા જીવનમાં હોવી જોઈએ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ 7મી વખતમાં એ જ કહે છે કે બાપ, શું કહે છે 25મી કલમ, હે ન્યાયી બાપ. એ બોલી શક્યા કે હે આકાશમાંના બાપ, હે ન્યાયી બાપ, કેમ કે પ્રભુ જાણે છે કે દેવ તો અદ્દલ ન્યાયી છે. ઓલરેડી પ્રભુ ઈસુ ખ્રિસ્ત માનવ દેહ ધારણ કરીને આવ્યા તો સંપૂર્ણ માણસ બી હતા, દેવ પણ હતા. એટલે ઘણી બધી વખત શૈતાન પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પરીક્ષણ ઘણી બધી વખત નહીં, રોજ કરે છે. કેમ કે જો તમે પરીક્ષણની ઘટના વાંચો તો ત્યાં એવું લખ્યું છે એ પરીક્ષણ પત્યા પછી થોડીક મુદત માટે જ શૈતાન એમનાથી દૂર થાય છે, પછી પાછા શૈતાનના હુમલા ચાલે. અને પ્રભુ ઈસુને તો ખબર જ હોય છે કે વાતે વાતે મારું પરીક્ષણ થઈ રહ્યું છે. પરીક્ષણ કોણ કરતું હતું? લોકો નહોતા કરતા, શૈતાન કરતો. તો જો પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પરીક્ષણ એ માનવ દેહ ધારણ એ કરીને એમાં થતું હતું તો આપણું કેટલું વિશેષ થતું હશે. અને એ પરીક્ષણ થતું હતું એટલા માટે કે ક્યાંક પ્રભુની જો ભૂલ થાય, પ્રભુ ઈસુની ભૂલ થાય, પ્રભુ ઈસુથી માનવ દેહધારીપણામાં જો કશી કોઈ બાબત થઈ જાય તો દેવ એનો ન્યાય કરવાના હતા ચોક્કસ. અને એ પ્રભુને ખબર હતી ને એટલા માટે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હે ન્યાયી બાપ, જગતે તો તને ઓળખ્યો નથી. વાત સાચી છે. પ્રભુએ આખી સૃષ્ટિ ઉત્પન્ન કરી. પ્રભુએ માણસને પોતાના હાથથી બનાવ્યું. અને કેવું બનાવ્યું? પોતાનું સ્વરૂપ અને પોતાની પ્રતિમા પ્રમાણે બનાવ્યું. એ નસકોરામાં દેવે પોતાનો જીવનો શ્વાસ ફૂંક્યો અને તેમ છતાંય જ્યારે દેવ માણસની સામે આવે છે તો ભાઈ કોણ છે, ક્યાંથી છે? દેવને ઓળખ્યો નહીં. જો દેવને ઓળખ્યો નહીં તો સીધી વસ્તુ છે કે દેવે મોકલેલા એ સંદેશવાહકોને પણ ઓળખ્યા નહીં. પરંતુ બહુ સારી બાબત અહીંયા આશીર્વાદના રૂપમાં જોવા મળે છે. 25મી કલમ, હે ન્યાયી બાપ, જગતે તો તને ઓળખ્યો નથી પણ મેં તને ઓળખ્યો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે માનવ દેહધારીપણામાં એ પ્રભુને ઓળખવાનો દાવો કરે છે. પ્રભુ, મેં તો તને ઓળખ્યો છે અને તે મને મોકલ્યો છે એમ તેઓએ જાણ્યું છે. હાલેલુયા. જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પ્રથમ ઓળખમાં આવશો ને તો તમે બાપની ખરી ઓળખમાં આવશો. અને એ જ વાલાઓ ખ્રિસ્તી જીવનનો આશીર્વાદ છે. તમને આખું જગત મળી ગયાનો આનંદ થશે. તમારા જીવનમાં આખું જગતનો આશીર્વાદ પ્રભુએ તમારા જીવનમાં, તમારી જોડીમાં અને તમારા મનમાં, હૃદયમાં ભરી દો છે એવો આનંદ થશે. હું મારી એક બાબત કહું, મારું સિક્રેટ કહું ને તો મને કોઈ જાહેરમાં પ્રાર્થના કરતાં બહુ ઓછું જુએ છે. મારા ઘરમાં પણ એવું છે. પણ મારી અન્ડરસ્ટેન્ડિંગ એવી છે, હું આજે પહેલી વખત આ કહી રહ્યો છું, મારી અન્ડરસ્ટેન્ડિંગ એવી છે કે ઘણી વખત આપણે પ્રાર્થના કરતાં કેવું છે કે માગીએ છે પ્રભુની હાજરી આવે, પ્રભુ આપણી પાસે આવે, પ્રભુ આમ કાન કરે અને આપણે બોલીએ સાંભળે. પણ મારા જીવનનો અનુભવ છે, જ્યારથી મેં પ્રભુને મારું જીવન સોંપ્યું ને, પ્રભુ મારી સાથે જ રહ્યા છે. હું બાઇક ચલાવતો હોય કે હું ચાલતો, ઉઠતો, બેસતો, ગમે તે સ્થળે હોઉં ને, પ્રભુની હાજરી ખરેખર હું અનુભવું છું. મને કોઈ એવું આ દુનિયાનું કોઈ સ્થળ એવું નહીં લાગ્યું કે જ્યાં એમ થાય કે હું એકલો છું. હું એમ વિચારું ને કે હા હું એકલો છું, તરત અંદરથી આવે એ સ્ટેનલી હું છું. અને સૌથી ભયંકર એમ કહેવાય ને, એકદમ પેલું એક્સ્ટ્રીમ લેવલનો અનુભવ મને કોરોના કાળનો પેલો કયો સમય કહેવાય? ક્વોરન્ટાઇન. યસ, ક્વોરન્ટાઇન કરવામાં આવ્યો, અલગ કરવામાં આવ્યો. લગભગ 20 દિવસનો એ સમય હતો. અને એ સમયમાં તો એટલે એક્સ્ટ્રીમ અનુભવ થયો ને કે હું ખરેખર પેલું સારી રીતના બહુ નિર્બળ થઈ ગયો હતો. મને બહુ સ્ટ્રોંગલી કહેવામાં, આમ ખખડાઈને કહેવામાં, એ સ્ટેનલી ઊભો થા, તું આમ કર, આ ખા, આ પી, આ તારે કરવું જ પડશે. તો જે દેવ જ મારી સાથે હોય, હું અત્યારે બોલી રહ્યો છું ત્યારે મને દેવનો અનુભવ થતો હોય, મારું હૃદય, મારું મુખ એની સાથે વાત કરતું હોય. ઘણી વખત ખરેખર મારા અંદર રહેલો માણસ, બરાબર વસ્ત્રે શબ્દ પ્રયોગ કર્યો હતો, મને બહુ ગમ્યો કે ઘણી વખત આપણા અંદર રહેલા માણસને આપણે કંટ્રોલ નથી કરી શકતા. એવો મારો પણ એવી રીતના ઘણી વખત એવું બને કે અંદર રહેલો માણસ આમ કંટ્રોલની બહાર જાય પણ તરત કહેવામાં આવે સ્ટેનલી આ તારે બોલવાનું નથી.
ઘણી વખત વોટ્સએપમાં આમ જુઓ ને, ખરેખર મારો નેચર, મારો સ્વભાવ તો મારા વાઈફ જ જાણે છે અને મારા ઘરના. હું કોઈની ધાક ધમકી કે કોઈની એવી બાબત આમ સાંખી ના આવે, તરત જ રિપ્લાય આવી જ જાય. પણ પ્રભુને ઓળખ્યા પછી ઘણી સહનશક્તિ આવી છે. એટલે સોશિયલ મીડિયામાં હું જોઉં અને એમાં દાવો કરવામાં આવે કે આ કેમ કંઈ પ્રતિક્રિયા આપતા નથી, ત્યારે તો એમ થઈ જાય કે બતાડી દઉં કે ભાઈ શું છે. પણ ના, પ્રભુ કહે છે કે હું જો માનવદેહ ધારણ કરીને આવ્યો અને એ પિત્તરે કાન કાપી નાખે, પિત્તરને ખખડાને કહેતા કે તું શું ધારે છે, હું કોણ છું? તમને ખબર છે બનાવ? પિત્તરને ખખડાને કે તું શું ધારે છે, હું કોણ છું? હું હમણાં બાપને આજ્ઞા કરું તો દૂતોની બહાર ફોજ મોકલી દે ને બધો નાશ થઈ જાય. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જો સહન કરે છે અને કશું કરતા નથી, કોઈ પ્રતિક્રિયા આપતા નથી, તો મને પ્રભુ એ જ કીધું કે સ્ટેનલી તારે શાંતિ રાખવાની છે. આ જ તારો ખરો સમય છે ધીરજનો. એટલે પ્રભુ વાત કરે છે. આ મારો અનુભવ શેર કરું છું કેમ કે આ જરૂરનું છે. પ્રભુની સાચી ઓળખ હશે ને જીવનમાં, તો દરેક સમય, સંજોગો, પરિસ્થિતિમાં તમારો કોઈ કંટ્રોલ નહીં રહે. પ્રભુનો કંટ્રોલ તમારા પર હશે દરેક બાબતો. ક્યાં શું કરવું, શું ના કરવું, કેવું ડિસિઝન લેવું, કેવી રીતના પ્રતિક્રિયા આપવી, ના આપવી, XYZ બધું. પરંતુ આપણે તો કેવા ખ્રિસ્તી છે, આજે રવિવાર છે, 6 દિવસ શું કર્યું એ પ્રભુ જ જાણતા હોય. અને ઘણાને તો એવી અન્ડરસ્ટેન્ડિંગ હોય છે કે હું જ જાણું છું, પ્રભુ નહીં જાણતા. અને 7મા દિવસે આવીને હું જેટલું કહું એટલું જ પ્રભુ જાણશે. એવી તો આપણી પ્રાર્થનાઓ હોય, પાપ કબૂલાત હોય, મનમાં તો કેટલું ભરી રાખ્યું અને દાવો કરે કે હું પ્રભુને ઓળખું છું, હું પ્રભુના રાજ્યમાં હોઈશ, હું પ્રભુનો સેવક, હું પ્રભુનું બાળક, હું પ્રભુનું પસંદ કરેલું. પ્રભુના આગમન વખતે તો ખબર પડશે. અને અત્યારે ઘણાને તો પ્રભુ એ કહેતો હશે કે ભાઈ તું કોણ છે, હું હજી તને નથી ઓળખતું, તું આવ્યો છે, ભજન કરે છે, પણ કોણ છે? 7મી બાબત, મેં છેલ્લી બાબત, દેવ બાપ ન્યાયી છે. 25મી, હે ન્યાયી બાપ, જગતે તો તને ઓળખ્યો નથી, પણ મેં તને ઓળખ્યો છે અને તે મને મોકલ્યો છે, એમ તેઓએ જાણ્યું છે. યસ, આ જે જાણવાની બાબત છે કે પ્રભુની સાચી ઓળખ હશે તો અનંત જીવનનો આશીર્વાદ છે વાળાઓ. અને એ સાચી ઓળખમાં તમે દેવની ઓળખમાં આવશો, દેવના અનુભવમાં આવશો. એના માટે દાઉદ ભક્ત પોતે કહે છે, બહુ સરસ વાક્ય છે કે અનુભવ કરો અને જુઓ કે યહોવા ઉત્તમ છે. અને પછી દાખલો શાનો આપે છે? સિંહનો. સિંહના બચ્ચાને ઠંડી પડે છે અને ભૂખ વેઠવી પડે છે. પરંતુ જેઓ પ્રભુને ઓળખે છે તેઓને કોઈ પણ સારાવાનાની અછત હશે નહીં. એને કેટલી જબરજસ્ત એ પ્રભુની ઓળખ હશે, જીવતા દેવની ઓળખ હશે. ત્યાર તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રગટ નહોતા થયા અને તેમ છતાંય એ દેવની ઓળખ પ્રાપ્ત કરે છે, દેવમાં અનુભવ પ્રાપ્ત કરે છે. તો તમે ને હું તો સતત એ પવિત્ર આત્માની દોરવણીમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની હાજરીમાં જીવન જીવીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી સાથે છે અને એ દાવો આપણે નથી કરતા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે કહે છે કે હું તને કદી મૂકી દઈશ નહીં, તજી દઈશ નહીં. જુઓ, હું સદા સર્વકાળ તમારી સાથે છું. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દાવો કરે છે કે તમારી સાથે છું, હું તમને કદી મૂકી દઈશ નહીં, તજી દઈશ. તો પછી આપણે કઈ રીતના એકલા રહી શકીએ? કઈ રીતના આપણે કોઈ બી પરિસ્થિતિમાં એકલા પડી શકીએ છીએ? માટે પ્રભુના આશીર્વાદમાં આપણે 2025ના આ નવા વર્ષમાં પ્રભુની એક ખરી ઓળખમાં આવે. ઘણા બધા વચનો છે, કદાચ કોઈને એમ લાગે કે આ દાવા નથી, બીજા દાવા છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શા માટે આવે, તો વાત સાચી છે, તો સ્વીકારું છું. ઘણા બધા, આખું પવિત્ર શાસ્ત્ર છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શા માટે આવ્યા એના દાવા રજૂ કરવા માટે. પણ મહત્વની બાબત 17મા અધ્યાયમાં, યોહાનની 17મા અધ્યાયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે એ પ્રાર્થના દ્વારા દેવ બાપ તરફથી શા માટે મોકલવામાં આવ્યા અને એ 7 બાબતો, 7 આશીર્વાદો જો આપણે પ્રાપ્ત કર્યા છે જીવનમાં, તો વાલાઓ જ્યારે પણ પ્રભુનું આગમન થશે ત્યારે આપણે પ્રભુને મળવાને માટે બહુ જ આનંદિત હોઈશું, બહુ જ ઉત્સાહમાં હોઈશું. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ આપણને મળવાને અને આપણો આવકાર કરવા માટે એટલા જ ઉત્સુક હશે અને કહેશે, શાબાશ સારા થતા વિશ્વાસુ છાત્ર. અને એવો આશીર્વાદ પ્રભુ સમગ્ર બિબલ અલાયન્સ મળીના એક વ્યક્તિને આપે, ક્રિશ્ચન મિશનરી અલાયન્સના એક વ્યક્તિને આપે, ગ્લોબલ જે અલાયન્સ છે AWF, હા, એના ભાગીદાર એક પ્રભુના બાળકોને પ્રભુ એવો આશીર્વાદ આપે, એવી મારા અંતરની ઈચ્છા અને પ્રાર્થના છે. આ સમયે ગીત ગાઈશ.